નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય વિજ્ઞાન. તમને બધાને ખ્યાલ છે કે આપણે પાઠ ભણી રહ્યા છીએ નૈસર્ગિક સ્ત્રોતોનું ટકાઉ પ્રબંધન. આવો પાઠ ભણી રહ્યા છીએ. એમાં આપણે આગળ ઘણી બધી ભાગ જોયા હતા, 5R જોયા હતા, અને હવે આપણે જંગલ અને વન્યજીવોમાં તમને ખ્યાલ છે આ પેરેગ્રાફ ઉપર પહોંચ્યા હતા. તો હવે એ પેરેગ્રાફમાં આપણે શરૂઆત કરીએ. તો જુઓ મિત્રો, શરૂઆતમાં અંતમાં આપણે પ્રકૃતિ તેમજ વન્યજીવ પ્રેમીઓની ચર્ચા કરીએ કે જેઓ વન પર નિર્ભર તો નથી જ, પરંતુ જંગલોના વ્યવસ્થાપનમાં તેમણે ઘણી બધી બાબતોને ખૂબ જ મહત્ત્વ અપાય છે. હવે આપણે એવા બાબતની લોકોની ચર્ચા કરવાની છે જે પ્રકૃતિ અને વન્યજીવોને પ્રેમોની ચર્ચા કરીએ કે જે વન પર નિર્ભર નથી, પણ વ્યવસ્થાપનમાં તેની ઘણી બધી બાબતને ધ્યાનમાં લેવાય છે. એટલે આપણે એવા વ્યક્તિની વાત કરવી છે કે જે પ્રકૃતિ પ્રેમી નથી, જે વન પ્રેમી નથી, પરંતુ જંગલોના વ્યવસ્થાપનમાં તેને ખૂબ જ મહત્ત્વ અપાય છે. સંરક્ષણ માટેની શરૂઆત મોટા પ્રાણીઓ જેવા કે વાઘ, ચિત્તા, હાથી, ગેંડાના સંરક્ષણથી થઈ. તો સૌથી પહેલાં સંરક્ષણ વન્યજીવના સંરક્ષણની વાત આવી તો વન્યજીવના પ્રેમીઓએ સૌથી પહેલાં કયા પ્રાણીઓને સંરક્ષણ આપવાનું વિચાર્યું? વાઘ, ચિત્તા, હાથી અને ગેંડા, મોટા પ્રાણીઓ બધા. હવે તેમને સંપૂર્ણ જૈવ વિવિધતાનું પૂર્ણ રૂપે સંરક્ષણ કરવાનું મહત્ત્વ સમજાયું છે. હવે તેઓએ સંપૂર્ણ જૈવ વિવિધતાનું પૂર્ણ રૂપે સંરક્ષણ કરવાનું મહત્ત્વ સમજાયું. બરાબર, પહેલાં એણે મોટા પ્રાણીઓનું સંરક્ષણ કર્યું, તે પછી એણે સંપૂર્ણ જૈવ વિવિધતાનું, એટલે એમાં જીવજંતુઓ, વનસ્પતિઓ, પ્રાણીઓ, પાલતુ પ્રાણીઓ, શાકાહારી પ્રાણીઓ, માંસાહારી પ્રાણીઓ, બરાબર છે, ઔષધિઓ, બરાબર છે, બધાનું સંરક્ષણ કરવાનું વિચાર્યું. એટલે આ બધા શેમાં આવે? જૈવ વિવિધતામાં આવે. પરંતુ શું આપણે એવા વ્યક્તિઓને યોગ્ય મહત્ત્વ ન આપવું જોઈએ કે જેઓ વનતંત્રનો જ ભાગ છે? પછી લોકોએ એવું વિચાર્યું કે શું આપણે એવા લોકોને પણ સંરક્ષણ ન આપવું જોઈએ જે વનતંત્રનો પણ ભાગ છે, જેઓ પરંપરા અનુસાર જંગલોનું સંરક્ષણ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તે પરંપરા અનુસાર શું કરી રહ્યા છે? જંગલોનું સંરક્ષણ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. પરંપરા અનુસાર એટલે શું થયું? આપણે કેમ પરંપરા હોય, માની લો રક્ષાબંધનના દિવસે આપણે પરંપરા શું હોય કે ભાઈ બેન ભાઈને રાખડી બાંધે અને ભાઈ બહેનને શું આપે? ભેટ સ્વરૂપે કંઈક આપે. એવી આપણે કેટલી બધી પરંપરાઓ છે જુદા જુદા તહેવારોમાં. એમ ઘણા બધા વન્યજીવ અને પ્રકૃતિ પ્રેમીઓની પરંપરા છે. શું પરંપરા છે? જંગલોનું સંરક્ષણ કરવાનું. આગળ ઉદાહરણ તરીકે થારના રણની સીમા પાસે પશ્ચિમ રાજસ્થાનમાં રહેતી બિશ્નોઈ પ્રજા છે. થારનું જે રણ કહેવાય, રણનો એક વિસ્તાર છે, આપણે કેમ કચ્છનું રણ કહેવાય, એમ થારનું રણ જે રાજસ્થાનમાં આવેલું, એના પશ્ચિમ રાજસ્થાનમાં રહેતી બિશ્નોઈ પ્રજા છે. એક એનું ઉદાહરણ આપ્યું. વન સંરક્ષણ અને વન્યજીવો તેમની ધાર્મિક માન્યતા સાથે સંકળાયેલ છે. હવે જે આ બિશ્નોઈ પ્રજા છે, બિશ્નોઈ પ્રજા એટલે એક જાતિ છે, એક મનુષ્યનો વર્ગ છે. બરાબર, આપણે કેમ અલગ અલગ જાતિઓ, અલગ અલગ વર્ગના લોકો આવે, એમ બિશ્નોઈ એક પ્રજા છે. તે ધાર્મિક માન્યતા સાથેનું વન સંરક્ષણ અને શું છે? વન્યજીવો સાથે સંકળાયેલ છે. સદીઓથી આ પ્રકૃતિ પ્રેમી લોકો પોતાના જીવના ભોગે પર્યાવરણ સંરક્ષણ માટે વનસ્પતિઓ અને પ્રાણીઓનું રક્ષણ કરે છે. બરાબર, સદીઓથી જે આ બિશ્નોઈ પ્રજા જે પ્રકૃતિ પ્રેમીઓ છે એ પોતાના જીવના ભોગે, જોજો સાંભળજો ખાસ, પોતાના જીવના ભોગે પર્યાવરણ સંરક્ષણ માટે વનસ્પતિ અને પ્રાણીઓનું શું કરે છે? રક્ષણ કરે છે. તેઓની મૂળભૂત માન્યતા એ છે કે દરેક સજીવોને જીવવાનો
અને કુદરતી સંપત્તિમાં ઉપયોગ કરવાનો અધિકાર છે. બરાબર, તેઓની મૂળભૂત માન્યતા એવો છે કે દરેક સજીવોને જીવવાનો અને કુદરતી સંપત્તિનો ઉપયોગ કરવાનો અધિકાર છે. એકલો મનુષ્ય જાતિ નહીં, મનુષ્ય જાતિ વિકસિત થઈ ગઈ તેનો અર્થ એવો ન થઈ ગયા કે ભાઈ એકલો કુદરતી સંપત્તિ ઉપર મનુષ્ય જાતિનો જ ઉપયોગ છે. રહેવા, ખાવા, પીવાનો, સંરક્ષણ લેવાનો મનુષ્યનો જ અધિકાર છે. તે લોકો એવું કહેતા હતા કે પૃથ્વી ઉપર દરેક સજીવોનો જીવવાનો અધિકાર છે અને કુદરતી સંપત્તિમાં પણ ઉપયોગ કરવાનો અધિકાર છે. ભારત સરકારે હમણાં વન્યજીવન સંરક્ષણ હેતુથી અમૃતા દેવી બિશ્નોઈ રાષ્ટ્રીય પુરસ્કારની વ્યવસ્થા કરી. ભારત સરકારે શું કર્યું કે ભાઈ વન્યજીવના સંરક્ષણ હેતુથી અમૃતા દેવી બિશ્નોઈ રાષ્ટ્રીય પુરસ્કારની વ્યવસ્થા કરી. એટલે કેમ આપણે રમતગમતમાં કેમ ખેલ રત્ન એવોર્ડ દેવાય, અર્જુન એવોર્ડ દેવાય, બરાબર, પછી શિક્ષકોને કેવો દ્રોણાચાર્ય એવોર્ડ દેવાય, બરાબર, રમતગમતના જે કોચ હોય એને. એમ વિદ્યાર્થી મિત્રો, બરાબર છે, એમ વિદ્યાર્થી મિત્રો જે વન્યજીવનું સંરક્ષણ કરે અને વનનું સંરક્ષણ કરે તે હેતુથી રાષ્ટ્રીય પુરસ્કાર તરીકે કોને અમૃતા દેવી બિશ્નોઈ એવોર્ડ એટલે પુરસ્કાર. આ પુરસ્કાર અમૃતા દેવી બિશ્નોઈની સ્મૃતિમાં આપવામાં આવે છે. અમૃતા દેવી બિશ્નોઈ, જે આ બિશ્નોઈ પ્રજા છે ને એના એક પ્રકારના એક નેતા હતા. પ્રકાર શું? અમૃતા દેવી બિશ્નોઈ છે, આપણે વાતચીત કરી, બિશ્નોઈ પ્રજાના નેતા હતા. એની યાદમાં આપવામાં આવે છે, એની સ્મૃતિમાં આપવામાં આવે છે. બરાબર. જેઓએ 1731માં રાજસ્થાનના જોધપુર પાસેના ખેજરાલી ગામમાં ખેજરીના વૃક્ષને બચાવવાના હેતુથી 363 લાખે પોતાનું બલિદાન આપ્યું હતું. હવે અમૃતા દેવી બિશ્નોઈ છે એ કોણ? એ નેતા બિશ્નોઈ પ્રજાના. એણે શું કર્યું હતું કે રાજસ્થાનના જોધપુર પાસે ઈસવીસન 1731માં, સાંભળજો, 1731 એટલે શું ખબર? જ્યારે અંગ્રેજોએ ભારતમાં પગ પણ નહોતો મૂક્યો ને, પહેલાંની વાત છે. બરાબર, અંગ્રેજોએ 1757માં પહેલો પદાર્પણ કર્યું ભારતમાં અને 1857 સુધી આખું ભારત કબજે કરી લીધું, 90 વર્ષ રાજ કર્યું. એમ કરીને 1947માં આપણે આઝાદ થયા. 1731 એટલે શું? જ્યારે અંગ્રેજોએ પગ પણ નહોતો મૂક્યો એ સમયમાં ઈસવીસન 1731માં રાજસ્થાનના જોધપુર પાસેના ખેજરાલી ગામમાં ખેજરીના વૃક્ષો ને બચાવવાના હેતુથી 363 લોકો સાથે બલિદાન આપ્યું. બલિદાન એટલે શું થઈ ગયા? શહીદ થઈ ગયા. ફરીવાર સમજી ગયા? 1731માં રાજસ્થાનના જોધપુર પાસે ખેજરાલી ગામ, ખેજરીના વૃક્ષો અને 363 લોકોનું બલિદાન. આગળ વધીએ. અભ્યાસ પરથી આ વાત સ્થાપિત કરાયેલી છે કે જંગલોના પરંપરાગત ઉપયોગની રીતોના વિરુદ્ધ પૂર્વાગ્રહનો કોઈ ખાસ આધાર નથી. અભ્યાસ પરથી આ વાતને સ્થાપિત કરાયેલી છે કે જંગલોના પરંપરાગત ઉપયોગની રીતોના વિરુદ્ધ પૂર્વગ્રહનો કોઈ ખાસ આધાર નથી. બરાબર છે, એટલે જંગલોનું પરંપરાગત ઉપયોગ કરવો હોય એના પૂર્વગ્રહનો કોઈ ખાસ આધાર નથી. ઉદાહરણ તરીકે વિશાળ હિમાલય રાષ્ટ્રીય ઉદ્યાનનું સુરક્ષિત ક્ષેત્રમાં આલ્પાઇનના જંગલ છે જે ઘેટાઓનો ચારો હતો. હવે એમ કહે છે કે વિશાળ જે હિમાલય છે એમાં રાષ્ટ્રીય ઉદ્યાનનું જે સુરક્ષિત ક્ષેત્ર છે એ આલ્પાઇનના જંગલ છે જે ઘેટાઓનો ચારો હતો. કોનો ચારો હતો? ઘેટાઓનો. ભરવાડો પ્રત્યેક વર્ષ ગ્રીષ્મ ઋતુમાં પોતાના ઘેટાં ઘાટીઓમાંથી આ વિસ્તારમાં ચરાવવાના માટે લઈ જતા હતા. ભરવાડો શું કરતા? પ્રત્યેક વર્ષ ગ્રીષ્મ ઋતુમાં પોતાના ઘેટાં ઘાટીઓમાંથી આ વિસ્તારમાં ચરાવવા માટે લઈ જતા હતા. ક્યાં લઈ જતા હતા? ઘાટીઓમાંથી આ વિસ્તારમાં શું? ચરાવવા માટે. એટલે પોતાના જે
જગ્યા હોય ને ઘાટી કહેવાય. ઘાટી એટલે શું મિત્રો ખબર? કાશ્મીર ઘાટી એમ બોલે. તો ઘાટી એટલે શું ખબર? પર્વતની નીચે જે નીચે રહેલો વિસ્તાર હોય ને એને ઘાટી બોલાય. એ ઘાટીમાંથી બહાર કાઢે અને આ જે આલ્પાઇનના જંગલ છે ને, જે ઘેટાઓનો ચારો ત્યાં લઈ જતા હતા ચરાવવા માટે. આ વિસ્તાર રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે જાહેર થવાથી આ પ્રવૃત્તિ બંધ થઈ ગઈ. આ વિસ્તાર કઈ તરીકે જાહેર થવાથી? રાષ્ટ્રીય ઉદ્યાન. બરાબર. રાષ્ટ્રીય ઉદ્યાન એટલે શું થાય? આખા ભારતમાં મિત્રો આખા ગુજરાતમાં ખાલી ફક્ત 4 રાષ્ટ્રીય ઉદ્યાન છે. બરાબર. રાષ્ટ્રીય ઉદ્યાન એટલે શું મિત્રો ખબર છે? કોઈ પણ માનવીની પ્રવૃત્તિની ખલેલ ન હોય એમાં. બરાબર છે. અને અભયારણ્યમાં શું હોય ખબર છે? કે માનવીને પ્રવૃત્તિની ખલેલ હોય, મીન્સ કે માનવીને જોવા જવા દે, ફોટા પાડવા દે, આવી બધી બાબત કરવા દે. ખ્યાલ પડી ગયો બધાને? ઓકે. બાકી કોઈ પણ કાર્ય ત્યાં માનવીનું અલાઉડ ન હોય, એ અભયારણ્ય. અને સાવ તમને અંદર પ્રવેશવા જ ન દે તેવા રાષ્ટ્રીય ઉદ્યાન. બરાબર. તો રાષ્ટ્રીય ઉદ્યાન જાહેર કર્યું કોને? આલ્પાઇનના જંગલને. તેથી ઘેટાઓનો ચારો ચરતો બંધ થઈ ગયો. આ પ્રવૃત્તિ બંધ થઈ ગઈ, જેના કારણે પહેલાં તો આ ઘાસ ખૂબ જ લાંબા થઈ જાય છે. બરાબર. જેના કારણે પહેલાં તો આ ઘાસ શું થઈ જાય? ખૂબ જ પહેલાં લાંબા થઈ જાય છે. લંબાઈને કારણે જમીન પર પડી જાય છે અને નવા ઘાસની વૃદ્ધિ અટકી જાય છે. એટલે શું થયું? પહેલાં તો શું છે? ઘેટાઓ ચરવા આવતા ને એટલે ઘાસ ચરી જાય એટલે ઘાસની લંબાઈ કેવી હોય? ઓછી હોય કે નહીં? હવે કેવું થાય છે કે જ્યારે એને રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે જાહેર કર્યું એટલે માનવીની અને બીજા કોઈ પણ પ્રાણીની ખલેલ બંધ થઈ ગઈ. આ ખલેલ ઓછી થવાને કારણે શું થયું? તો કે આ ખલેલ ઓછી થઈ એના હિસાબે એ જે ઘાસચારા છે એના ઘાસ કેવા થઈ ગયા? લાંબા થઈ ગયા. લાંબા થઈ ગયા અને પાછા દિવાલ ઉપર ચડી ગયા. અને બીજું શું થયું? કે લાંબા થઈ ગયા એટલે કપાય તો નહીં. બરાબર. લાંબા થવું એટલે હું એને કાપણી કરી શકો, પણ એ લોકો કાપતા ન હોય એટલે શું થઈ ગયા? નવા ઘાસની વૃદ્ધિ પણ અટકી ગઈ. હવે આગળ વધીએ મિત્રો. આ સંરક્ષિત વિસ્તારના સફળ વ્યવસ્થાન માટે સ્થાનિક નિવાસીઓને બળપૂર્વક રોકી રાખવાની નીતિ લાંબા સમય સુધી સફળ થઈ નહીં. બરાબર. આ સંરક્ષિત વિસ્તારના સફળ મેનેજમેન્ટ માટે સ્થાનિક નિવાસીઓને બળપૂર્વક રોકી રાખવાની નીતિ સફળ ન થઈ. ભારત સરકારે જ્યારે આને રાષ્ટ્રીય ઉદ્યાન જાહેર કર્યું ત્યારે સ્થાનિક લોકો, એટલે કે એ જે એરિયા હતો, એ જે વિસ્તાર હતો ને આજુબાજુના જે રહેઠાણમાં સ્થાનિક લોકો રહેતા હોય એ લોકોને ત્યાં જવા ન દેવામાં આવતા, એટલે કે બળપૂર્વક રોકી રાખવામાં આવતા. એ નીતિ સફળ ન થઈ. કોઈ પણ રીતે જંગલોને થનારા નુકસાન માટે માત્ર સ્થાનિક નિવાસીઓ જ જવાબદાર ઠેરવવામાં આવે તે સત્ય નથી. દર વખતે આપણે શું હોય કે સરકારને કોઈ પણ વ્યક્તિ હોય એ શું કરે? દર વખતે એક જ વસ્તુ કે સામાન્ય જે નાગરિક હોય ને એની ઉપર ઢોળવામાં આવે. બરાબર. કે સામાન્ય નાગરિક આમ નથી કરતો, કાયદાનું પાલન નથી કરતો. બરાબર. જ્યાં ને ત્યાં સંરક્ષણ માટે જાગૃત નથી બનતો. પણ એવું દર વખતે નથી. સ્થાનિક નિવાસીઓને તમે દર વખતે બળપૂર્વક રોકી રાખો, દર વખતે એમ માની લો કે બધી જગ્યાએ સ્થાનિક નિવાસીઓ જવાબદાર હોય, તે વાત સાચી નથી. આપણે ઔદ્યોગિક જરૂરિયાતો તેમજ વિકાસની પરિયોજના જેવી કે રસ્તાઓ તેમજ બંધોનું નિર્માણ કરવાથી જંગલોનો વિનાશ અથવા તેઓને થનારા નુકસાનથી આંખો ફેરવી શકાય નહીં. બરાબર. હવે તમને બધાને ખબર, આપણે ઔદ્યોગિક જરૂરિયાત ઘણી બધી છે. ઔદ્યોગિક એટલે આપણે સતત માનવ વસ્તીમાં વધારો થાય, એટલે માનવ વસ્તીમાં જેટલો વધારો થાય એટલું ઉત્પાદન વધારે જોઈએ, અને એ ઉત્પાદન માટે ઉદ્યોગોને શું કરવા પડે? સ્થાપવા પડે. ઉદ્યોગો જે છે એ ક્યાં સ્થાપવામાં આવે ખબર? કે જંગલોની જમીનમાં, કે જંગલોની આજુબાજુની જમીનમાં. જો આવી રીતે જમીનમાં ઉદ્યોગોને સ્થાપવામાં આવે તો તેના દ્વારા નીકળતો કચરો,
તેના દ્વારા નીકળતો ધુમાડો એ શું કરે? હવાનું પ્રદૂષણ તો કરે, ભૂમિનું પ્રદૂષણ કરે અને સાથે જંગલનું પણ નુકસાન પહોંચાડે. બરાબર. અને પાછું એ ઉદ્યોગો માટે બીજું હું રસ્તાઓ કાઢ્યા આપણે. હવે તો એક નવો ટ્રેન્ડ ચાલુ થયો છે કે જંગલમાં બધાને ફરવા જવું ગમે. તો જંગલમાં ફરવા જવું હોય તો બાઇક લઈને જવું હોય, ફોર વ્હીલમાં જવું હોય તો આપણે શું કરવું જોઈએ? તમને બધાને ખ્યાલ છે કે ફરવા જવું હોય તો આપણે બધાને ખ્યાલ છે કે બાઇકને એ માટે શું જોઈએ? રસ્તા જોઈએ. તો આપણે આવી રીતે બધું કરીએ છીએ. સંરક્ષિત વિસ્તારોમાં પર્યટકો દ્વારા અથવા તેઓની સુવિધા માટે થયેલી વ્યવસ્થાને કારણે થતા નુકસાન વિશે પણ વિચાર કરવો પડશે. એટલે આપણે જે આ બધી સુવિધાઓ વિકસાવી, રસ્તાઓ કાઢ્યા, જંગલોની વચમાંથી આજુબાજુ ક્યાંક ઉદ્યોગોનું સ્થાપન કર્યું, એ બધામાં કારણે જંગલોની વ્યવસ્થાને જે નુકસાન થાય છે આપણે તેનો પણ વિચાર કરવો પડશે. આપણે માનવું પડશે કે વનોની પ્રાકૃતિક છબીમાં મનુષ્યનો હસ્તક્ષેપ ખૂબ જ વધારે છે. આપણે માનવું જોઈએ કે વનોની જે પ્રાકૃતિક છબી છે, એટલે કે એ પ્રકૃતિને જે સાચવી રાખે છે, એની જે ઇમેજ છે, એમાં મનુષ્ય હસ્તક્ષેપ બહુ કરે. હસ્તક્ષેપ એટલે એક પ્રકારનું સતત ને સતત ત્યાં એની પ્રવૃત્તિ સંકળાયેલી હોય, જંગલોમાં કે જંગલોની આજુબાજુ. આ હસ્તક્ષેપની પ્રકૃતિ તેમજ મર્યાદાને નિયંત્રિત કરવી પડશે. આ હસ્તક્ષેપની સેવી પ્રકૃતિ તેમજ શું મર્યાદાને આપણે શું કરવી પડશે? નિયંત્રિત કરવી જ પડશે. આ હસ્તક્ષેપને આપણે શું કરવો પડશે? ઓછો કરવો પડશે. નિયંત્રિત એટલે મેનેજ કરવી પડશે. જંગલના સ્ત્રોતોનો ઉપયોગ એવી રીતે કરવો પડશે કે જે પર્યાવરણ તેમજ વિકાસ બંનેને માટે હિતકારી હોય. બરાબર. જંગલના સ્ત્રોતો છે એનો ઉપયોગ એવી રીતે કરવો પડશે કે જે પર્યાવરણ તેમજ વિકાસ બંનેને માટે કેવો હોય? હિતકારી હોય. ખબર પડી ગઈ? ઓકે. એટલે આપણે જંગલના સ્ત્રોતનો એવી રીતે ઉપયોગ કરવો કે જે પર્યાવરણ પણ સાચવી લે અને વિકાસ પણ થઈ શકે. બરાબર. આપણો પણ વિકાસ થઈ શકે. બીજા શબ્દોમાં કહીએ તો જ્યારે પર્યાવરણ અથવા વન સંરક્ષણ કરવામાં આવે ત્યારે તેના સુયોજિત ઉપયોગનો લાભ સ્થાનિક નિવાસીઓને મળવો જોઈએ. બરાબર. ફરી વાસ્તુ, જ્યારે વન સંરક્ષણ કરવામાં આવે, બરાબર, જ્યારે વનનો ઉપયોગ સુઆયોજિત એટલે કે મેનેજમેન્ટ કરીને ઉપયોગ કરવામાં આવે તો પહેલો લાભ સ્થાનિક નિવાસીઓને મળવો જોઈએ, બીજા કોઈને નહીં. આ વિકેન્દ્રણની એક એવી વ્યવસ્થા છે કે જેમાં આર્થિક વિકાસ તેમજ પારિસ્થિતિકીય સંરક્ષણ બંને સાથે દર્શાવી શકાય છે. આ એક એવી વ્યવસ્થા છે જેમાં આર્થિક વિકાસ પણ કરી શકીએ આપણે, એટલે કે એમાંથી આપણે ધન પણ કમાવી શકીએ જંગલોના વ્યવસ્થાપનથી, અને પારિસ્થિતિકીય સંરક્ષણ એટલે આપણે જંગલોનું શું કરી શકીએ? સંરક્ષણ પણ કરી શકીએ. જે પ્રકારનો આર્થિક તેમજ સામાજિક વિકાસ આપણે ઈચ્છીએ છીએ, તેથી છેવટે તો એ નિર્ણય આવશે કે પર્યાવરણનું સંરક્ષણ થઈ રહ્યું છે, તેનો વિનાશ થઈ રહ્યો છે. બરાબર. આપણે જે આર્થિક અને સામાજિક વિકાસ ઈચ્છીએ છીએ તેનાથી પર્યાવરણનું શું થઈ રહ્યું? સંરક્ષણ, કાં તેનો શું થઈ રહ્યો? વિનાશ થઈ રહ્યો. પર્યાવરણ માત્ર વનસ્પતિઓ અને પ્રાણીઓના સજાવટનું સંગ્રહ સ્થાન નથી. જો પર્યાવરણમાં એવું ન માનતા કે વનસ્પતિ અને પ્રાણીઓનું સજાવટનું સંગ્રહ સ્થાન છે. આ એક જટિલ વ્યવસ્થા છે કે જેમાંથી આપણા ઉપયોગ માટે અનેક પ્રકારના પ્રાકૃતિક સ્ત્રોતો પ્રાપ્ત થાય છે. બરાબર. આ એક પ્રકાર કેવી વ્યવસ્થા છે? જટિલ વ્યવસ્થા. આપણે એમ થાય જંગલોનું વ્યવસ્થાપન કરવું એટલે શું? કોઈ માનવીને પ્રવેશમાં ન દેવો, એને બીજી કોઈ પ્રવૃત્તિથી અટકાવો, શિકાર કરવા ન દેવો, વન્યજીવોનું સંરક્ષણ કરવું, એવું સહેલું નથી. બરાબર છે. થોડીક જટિલ વ્યવસ્થા છે કારણ કે પ્રાકૃતિક સ્ત્રોતો આપને તેમાંથી મળી છે. આપણે આપણા આર્થિક તેમજ સામાજિક વિકાસની પૂર્તતા કરવા માટે આ સ્ત્રોતનો સાવચેતીપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. બરાબર. આપણે એનો શું કરવો જોઈએ? સાવચેતીપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. આગળ તો હવે મિત્રો છે જંગલોનું વ્યવસ્થાપન. તો આપણે એ વાત પર વિચાર કરવો જોઈએ કે વન વ્યવસ્થાપનમાં ઉપયુક્ત સંદર્ભમાં તમામ દાવેદારોનું
લક્ષ્ય સમાન છે. લક્ષ્ય સમાન છે એટલે શું? જેટલી આપણે વાતચીત કરી એમાં એક જ લક્ષ્ય છે કે જંગલનું વ્યવસ્થિત રીતે વ્યવસ્થાપન કરવું, જેથી આપણે આર્થિક વિકાસ થઈ શકે, સામાજિક વિકાસ થઈ શકે, પર્યાવરણનું સંરક્ષણ પણ થઈ શકે, જૈવ વિવિધતાનું સંરક્ષણ થઈ શકે અને વન્યજીવોનું પણ રક્ષણ થઈ શકે. તો આ બધાનો એક જ હેતુ છે. ઉદ્યોગોને વન સંપદા મોટા ભાગે બજારની કિંમત કરતાં ઓછી કિંમતમાં પ્રાપ્ય કરાવાય છે. બરાબર, ઉદ્યોગોની વન સંપદા જેટલી છે એ મોટે ભાગે બજારની કિંમત કરતાં કેવી લે? ઓછી કિંમતમાં લે. જો કે સ્થાનિક નિવાસીઓને આવા લાભથી શું કરવામાં આવે? વંચિત રાખવામાં આવે. સ્થાનિક નિવાસીઓને આવા લાભથી વંચિત રાખવામાં આવે. ઉદ્યોગોવાળા શું કરે? પોતપોતાની રીતે જંગલોનો ઉપયોગ કરીને બહાર આર્થિક અને સામાજિક વિકાસ કરે, પણ સ્થાનિક લોકોનો કાંઈ એમાં વિકાસ જ ન થાય. ચિપકો આંદોલન સ્થાનિક નિવાસીઓને જંગલોથી ભિન્ન કે દૂર કરવાની નીતિનું જ પરિણામ છે. ચિપકો એક આંદોલન થયું હતું, એની વિશે આગળ આપણે ભણશું. તે શું હતું? સ્થાનિક નિવાસીઓને જંગલથી દૂર કરી દેવાતા એ લોકો. આગળ આ આંદોલન 1970ના શરૂઆતના દશકામાં હિમાલયની ઊંચી પર્વતીય શૃંખલામાં ગઢવાલના રેની નામની ગામની એક ઘટનાથી થયું. ફરીવાર સમજો, આંદોલન 1970માં થયું. 1970 એટલે આઝાદીના 23 વર્ષ પછી, જ્યારે મિત્રો ઇન્દિરા ગાંધી વડાપ્રધાન હતા. દશકામાં હિમાલયની ઊંચી પર્વતીય શૃંખલા છે એમાં ગઢવાલ નામનો એક વિસ્તાર છે, એની રેની નામના ગામની એક ઘટનાથી થયું. ફરીવાર સમજો, 1970 હિમાલયની ઊંચી પર્વતીય માળાઓ, એમાં ગઢવાલના રેની ગામની ઘટના છે. આ વિવાદ લાકડાના માલિકો તેમજ સ્થાનિક લોકોની વચ્ચે થયો હતો. આ વિવાદ કોની વચ્ચે થયો? લાકડાના માલિકો, એટલે કે જેને લાકડા કાપવા માટેના જે માલિકો આવે તેની વચ્ચે અને સ્થાનિક લોકોની વચ્ચે થયો. કારણ કે વૃક્ષોના જે માલિકો હતા તેઓને વૃક્ષો કાપવાનો અધિકાર દેવામાં આવ્યો હતો. એટલે વૃક્ષોના માલિકો એટલે શું થયું? એ જ્યાં જ્યાં વૃક્ષો હતા કે નહીં મિત્રો, એ આજુબાજુ જેણે લઈ લીધું હતું, જેણે વેચાતી જમીન ખરીદી હતી, એને વૃક્ષો કાપવાનો શું આપ્યો હતો? અધિકાર આપ્યો હતો. એક દિવસ માલિકોના માણસો વૃક્ષને કાપવા માટે આવ્યા ત્યારે ત્યાંના સ્થાનિક પુરુષો ત્યાં હાજર ન હતા. એટલે શું હતું ખબર છે? કે એ જે માલિક હતો જે જગ્યાનો, જ્યારે એ વૃક્ષોને કાપવા આવ્યા એના માણસો, મજૂરો કાપતા હોય તો ત્યાં સ્થાનિક લોકોના પુરુષો હાજર નહોતા. કારણ કે પુરુષો તો શું થાય, સવારના પોરમાં કામમાં વયા ગયા હોય, એટલે ખાલી ઘરમાં મહિલાઓ જ હાજર હતી. આગળ કોઈ પણ પ્રકારના ભય વગર ત્યાંની મહિલાઓ તરત જ વૃક્ષો હતા ત્યાં પહોંચી ગઈ. એટલે કોઈ પણ પ્રકારનો ડર એ લોકોએ ન રાખ્યો ને બધી મહિલાઓ છે, ભલે કોઈ પુરુષ નહોતું, પણ બધી મહિલાઓએ શું કર્યું? ડર વગર બધી ક્યાં પહોંચી ગઈ? એ ઘટના સ્થળે પહોંચી ગઈ અને વૃક્ષોની ફરતે પોતાના હાથ ફેલાવીને ઊભી રહી. એટલે એણે શું કર્યું? વૃક્ષોને ચીપકી ગઈ, બાથ ભીડી લીધી વૃક્ષોને. કેમ બાથ ભીડી લીધી? કારણ કે તમે વિચારો કે એને જો મકાન ઓલા જે માલિક છે એ માલિકના માણસોને જો વૃક્ષ કાપવું હોય તો પહેલાં એક માણસને કાપવો પડે, એટલે એણે બાથ ભીડી લીધી. માલિકોએ તેમના માણસોને વૃક્ષ કાપતા અટકાવવા જ પડે. કારણ કે તમે વિચારો કે તમે વૃક્ષોને બાથ ભીડી લો એટલે શું થાય? માણસનું પણ શું થાય? આપણે એને હટાવવો પડે ને એને કારણે માણસને પણ મારી નાખવો પડે. છેવટે માલિકોએ તેમનું વૃક્ષ કાપવાનું કામ બંધ કરાવવું પડ્યું, જેના કારણે અમને પરિણામ સ્વરૂપ શું મળ્યું? માલિકોને એ બાબત સમજાણી કે વૃક્ષો આપણા માટે શું છે અને એનું કામ એણે શું કરાવવું પડ્યું? બંધ કરાવવું પડ્યું. પ્રાકૃતિક સ્ત્રોતના નિયંત્રણની આ સ્પર્ધામાં પુનઃપ્રાપ્તનું સ્ત્રોતનું સંરક્ષણ અનિવાર્ય બાબત છે. બરાબર, પ્રાકૃતિક સ્ત્રોતના નિયંત્રણની આ સ્પર્ધામાં પુનઃપ્રાપ્ય સ્ત્રોતનું સંરક્ષણ અનિવાર્ય. પુનઃપ્રાપ્ય એટલે શું? ફરીને ફરી ગમે એટલું ઉપયોગ કરો, ફરીને ફરી આપણને મળતો રહે એવા સ્ત્રોતને શું કહેવાય? પુનઃપ્રાપ્ય. આ ઉદ્દેશથી તેના ઉપયોગની રીત ઉપર પણ પ્રશ્ન થાય છે.
આ જે ઉદ્દેશ છે આપણો પુનઃપ્રાપ્ય સ્ત્રોતના, એના ઉદ્દેશ જે છે એ પ્રમાણેની રીત ઉપર પણ પ્રશ્ન થાય. લાકડાના કોન્ટ્રાક્ટરે તે વિસ્તારના બધા વૃક્ષોને કાપીને ધરાશાયી કર્યા હોત અને તે વિસ્તાર કે ક્ષેત્રને હંમેશને માટે વૃક્ષહીન કરી નાખ્યો હોત. હવે તમે વિચારો, લાકડાના જે કોન્ટ્રાક્ટર હતો તે વિસ્તારના બધા વૃક્ષોને શું કરી નાખ્યા હોત? કાપીને ધરાશાયી કરી નાખ્યો હોત. અને શું કરી નાખ્યો હોત? આખો વિસ્તારને ક્ષેત્ર વૃક્ષ વગરનો કરી નાખ્યો હોત. જ્યારે સ્થાનિક જનસમુદાય વૃક્ષોની કેટલીક શાખાઓ, ડાળીઓ અને પર્ણોને કાપે છે. હવે સ્થાનિક લોકો છે ને, જે એ નભતા જ જંગલ ઉપર હોય, એટલે એ લોકોને તો જંગલના સંરક્ષણ માટે ખૂબ અગત્યની બાબત હોય. એ લોકો ખૂબ એની માટે જાગૃત હોય. એટલે સ્થાનિક લોકો શું કરે? આખું વૃક્ષને ન કાપે, એ નાની નાની ડાળીઓ કાપે, ડાળાની અંદર નાની નાની શાખાને કાપે અને એમાંથી પર્ણોને કાપે. બરાબર? એ આખું વૃક્ષ કાપી નાખે, મૂળ સોતીને તો ફરીવાર ઉગે જ નહીં. એટલે એવું કાર્ય કરે, જેથી સમય જતાની સાથે પુનઃ તેના જૈવિક ભાગોની પૂર્તતા થાય. એટલે સમય જતાં કેવું થાય? ફરી પાછું એ વૃક્ષ ઉગે, ફરી પાછું વૃક્ષ ઉગે, ફરી પાછા પર્ણો આવે, ફરી પાછા ફળ આવે. બરાબર? એટલે જૈવિકની પૂર્તતા થાય. ચીપકો આંદોલન ખૂબ જ ઝડપથી માનવ સમુદાયમાં ફેલાઈ ગયું. બરાબર? ચીપકો આંદોલન છે એ નેશનલ લેવલે હાઇલાઇટ થયું, એટલે કે મીડિયામાં આવી ગયું, છાપાઓમાં આવી ગયું, ન્યૂઝ ચેનલમાં આવી ગયું, માણસોમાં ફેલાઈ ગયું, એટલે આખા જનસમુદાયમાં ફેલાઈ ગયું. તેમજ લોકસંચારે પણ તેમાં યોગદાન આપ્યું. લોકસંચાર એટલે શું? મીડિયા. અત્યારે આપણે લોકસંચાર તરીકે સોશિયલ મીડિયા આપણે જોઈએ, ફેસબુક, વોટ્સઅપ, ટ્વિટર. બરાબર છે? એટલે ત્યારનો લોકસંચાર એટલે શું? ન્યૂઝપેપર, રેડિયો, ટીવી ચેનલો, ન્યૂઝની. ઓકે, આગળ. અને સરકારને આ બાબતે વિચારવા માટે લાચાર કરી દીધી. એટલે આ જે આંદોલન થયું અને એટલું બધું ફેલાઈ ગયું, એટલે શું થયું? મીડિયાનું પ્રેશર આવ્યું, જનસમુદાયનું પ્રેશર આવ્યું સરકાર ઉપર. એટલે સરકારને આ બાબત વિચારવી પડી. અને પછી એણે શું વિચાર્યું કે જંગલ કોનાથી છે, અને જંગલના સ્ત્રોતોનો સદુપયોગ માટે પ્રાથમિકતા નક્કી કરવા માટે પુનઃ વિચારવા કરવા માટે લાચાર બનાવ્યા હતા. બરાબર? એટલે પછી સરકાર લાચાર થઈ ગઈ. કોના માટે? જંગલ સ્ત્રોતના દુરુપયોગના પ્રાથમિકતા નક્કી કરવા માટે અને પૂર્વ વિચારણા માટે. અનુભવે લોકોને શીખવાડી દીધું છે કે જંગલોના વિનાશથી માત્ર જંગલની હાજરી અસર પામે છે તેમ નથી. જો એટલે અત્યારે બધાને ખબર પડી ગયું કે તમે જંગલનો નાશ કરો તો એકલો જંગલ જ નાશ થાય એવું જરૂરી નથી. બરાબર? બીજું ઘણું બધું નાશ થઈ જાય અને ઘણા બધા અસર પડે. પ્રકૃતિમાં પ્રદૂષણ ફેલાય, જૈવ વિવિધતાનો નાશ થાય, ઔષધિઓ, વનસ્પતિઓ, બીજું ઘણું બધું આર્થિક રીતે નુકસાન થાય. બરાબર? લાકડાનું ફર્નિચર છે, એટલે ફર્નિચરનું લાકડું છે મોંઘું થઈ જાય. બધી બાબતો બધી જગ્યાએ અસર કરે, આર્થિક રીતે, સામાજિક રીતે, પર્યાવરણની રીતે, આબોહવાકીય રીતે. બરાબર છે મિત્રો? પરંતુ માટી કે ભૂમિની ગુણવત્તા, તેમાં જળ સ્ત્રોત પણ પ્રભાવિત થાય. બધું પ્રભાવિત થાય. માટી, ભૂમિની ગુણવત્તા અને જળ સ્ત્રોત એટલે પાણીના સ્ત્રોત, તળાવ, નદીઓ, એ પણ પ્રભાવિત થાય. સ્થાનિક લોકોની ભાગીદારીથી નિશ્ચિત રૂપથી જંગલોનું વ્યવસ્થાપન કાર્યદક્ષતાથી આગળ વધેલું છે. એટલે યાદ રાખજો, સ્થાનિક લોકોનું નિવાસ, સ્થાનિક લોકો જે છે એની નિશ્ચિત ભાગીદારીથી ઘણું જંગલ વ્યવસ્થાપન સુધર્યું છે. સ્થાનિક લોકો એટલે આની આજુબાજુ રહેતા લોકો. વનોના વ્યવસ્થાપનમાં લોકોની ભાગીદારીનું એક ઉદાહરણ. આપણો ટોપિક આવો છે, વનોના વ્યવસ્થાપનમાં લોકોની ભાગીદારીનું એક ઉદાહરણ. તો જોઈએ, 1972માં પશ્ચિમ બંગાળના વન વિભાગના પ્રદેશના દક્ષિણ પશ્ચિમ જિલ્લાઓમાં નાશ થઈ રહેલા સાલ વૃક્ષ જંગલોની પુનઃપ્રાપ્તિ કરવાની યોજના અસફળ થઈ હતી. શું થયું હતું? 1972માં પશ્ચિમ બંગાળના વન વિભાગ જે હતા એના દક્ષિણ પશ્ચિમ જિલ્લાઓમાં નાશ થઈ રહેલા સાલ વૃક્ષમાં જંગલોની
પુનઃપૂર્તિ કરવાની યોજના અસફળ થઈ હતી. એટલે શું થયું, 1972માં પશ્ચિમ બંગાળ જે રાજ્ય છે એમાં વન વિભાગનો જે પ્રદેશ છે એમાં દક્ષિણ પશ્ચિમ જિલ્લાઓ છે એમાં સાલ વૃક્ષને નાશ કરવામાં આવ્યા, પછી ફરી પાછા ઉગાડવામાં આવ્યા. એ યોજના એની સફળ રહી નહીં. દેખરેખની પરંપરાગત રીતો, પોલીસની કાર્યવાહીથી સ્થાનિક લોકો અને પ્રશાસન વચ્ચેનું અંતર વધતું ગયું. બરોબર છે. એટલે શું થવાઈ ગયું, પોલીસની કાર્યવાહી, સ્થાનિક લોકો, પરંપરાગત રીતો અને પ્રશાસન એટલે આખી સિસ્ટમ, એની વચ્ચેનું અંતર શું થતું ગયું, સતત વધતું ગયું. એટલે વિચારોમાં મતભેદ થવા માંડ્યા આગળ, જેના ફળ સ્વરૂપે જંગલના કર્મચારીઓ અને ગામવાસીઓ વારંવાર લડાઈઓ થવા માંડી. એટલે એના ફળ સ્વરૂપે શું થયું કે જંગલના કર્મચારીઓ એટલે કે ફોરેસ્ટ વિભાગમાં ખબર ને ભરતી કરવામાં આવે એ કર્મચારી અને ત્યાંના જંગલના બધા નિવાસીઓ એની વચ્ચે શું થઈ ગઈ, લડાઈઓ ચાલુ થવા માંડી. આ લડાઈઓ કે ઝઘડાઓએ નક્સલવાદ જેવું સ્વરૂપ ધારણ કરતા હિંસક આંદોલનને પણ વેગ મળ્યો. આ લડાઈ ઝઘડાઓએ શું નક્સલવાદ ઊભો કર્યો, બરાબર ને. આ નક્સલવાદ ઊભો કરવાના કારણે હિંસક આંદોલનને વધુ વેગ મળ્યો. હિંસક આંદોલન એટલે શું, તમને ખબર છે, ગાંધીજી જે છે એ અહિંસામાં માનતા. અહિંસામાં એટલે ક્યારેય શસ્ત્ર નહીં ઉપાડવાનું, આપણું શસ્ત્ર એક જ હોવું જોઈએ. એ સત્ર શું હોવું જોઈએ, આંદોલન, બરાબર છે. અને હિંસક આંદોલન એટલે હું તોડફોડ કરવી, ચોરી ચકારી કરવી, મારવા, પીટવા, લૂંટવું, બધાને હેરાન કરવા, આ બધું હિંસક આંદોલનની પ્રવૃત્તિ થઈ. પણ એ હિંસક આંદોલનનું રૂપ ધારણ કર્યું. ગાંધીજી અહિંસામાં માનતા હતા. વન વિભાગે પોતાની રણનીતિ બદલીને મિદનાપુરના અરાબાડી વન વિસ્તારમાં એક યોજના પ્રારંભ કરી. વન વિભાગે પોતાની શું બદલી, નીતિ બદલી અને મિદનાપુરના અરાબાડી વિસ્તારમાં એક યોજના બનાવી. કયા, મિદનાપુરના અરાબાડી વિસ્તારમાં. અહીંયા વન વિભાગને એક દૂરદર્શી અધિકારી બેનર્જીએ ગામવાસીઓને પોતાની યોજનામાં સમાવ્યા. એટલે અહીંયા એક વન વિભાગનો એક અધિકારી હતો જેનું નામ હતું બેનર્જી. બેનર્જી એની અટક હતી, નામ ન હોય. પશ્ચિમ બંગાળમાં બેનર્જી અટક છે. તો વન વિભાગનો એક અધિકારી હતો બેનર્જી, તેને ગામવાસીઓ જે હતા, જંગલની આજુબાજુના ગામવાસીઓ, એને યોજનામાં શું કર્યા, જોડ્યા આગળ. અને તેમના સહયોગથી ખૂબ જ ખરાબ પરિસ્થિતિ ધરાવતા સાલના આ જંગલને 1272 હેક્ટર વિસ્તારનું સંરક્ષણ આપ્યું. બરાબર, તેના સહયોગથી, બરાબર, ખૂબ જ ખરાબ પરિસ્થિતિ ધરાવતા સાલના આ જંગલને 1272 હેક્ટર વિસ્તારનું શું આપ્યું, સંરક્ષણ આપ્યું. બરાબર, એ જે બેનર્જી હતા અધિકારી, એણે ગામવાસીઓને આ યોજનામાં જોડ્યા અને એ જે સાલના વૃક્ષ થતા ને એમાં 1272 હેક્ટર્સ જેટલો વિસ્તાર હતો. 1272 એટલે કેટલું થાય ખબર, લગભગ 7,500 વીઘા જેટલી જમીન થાય. આપણી ભાષામાં બોલીએ તો વીઘા, 7,500 વીઘા એટલા જમીનના ભાગને શું આપ્યું, સંરક્ષણ આપ્યું. ગામવાસીઓએ એને આ ક્ષેત્રની દેખભાળની જવાબદારીને બદલે રોજગાર મળવાની સાથે તેઓને ત્યાંથી નીપજના 25% ઉપયોગનો અધિકાર પણ મળ્યો. એટલે બેનર્જી જુઓ કેટલા દૂરદર્શી હતા. એણે શું કર્યું કે એ જે સંરક્ષણ કરવા માટે ચોકીદાર રાખવા પડે, એટલે અમુક રોજગાર ઊભા થયા. એ રોજગાર એ કોને મળ્યા ખબર, ગામવાસીઓને જ મળ્યા. એટલે ગામવાસીઓને પૈસા મળે, રોજગાર મળે એટલે એને પૈસા મળે. પૈસા મળે એટલે એ શું થાય, ખુશખુશાલ થાય. બરાબર, અને 25% ઉપયોગ કરવાની પણ છૂટ આપી. અને ખૂબ જ ઓછી કિંમતે બળતણ માટેના લાકડા અને પશુઓને ચરાવવાની સહમતિ પણ આપી દેવામાં આવી. પછી એને બીજી છૂટછાટ બેનર્જીએ શું આપી કે ઓછી કિંમતે તમે બળતણ માટે લાકડા પણ લઈ જાઓ, કારણ કે ત્યાં તો ગેસની સુવિધા કાંઈ હોય નહીં. અત્યારે ઇલેક્ટ્રિક સગડી આવી ગઈ, એવી સુવિધા તો ત્યારે કાંઈ હતી નહીં. તો એ લોકો ખાવાનું, રાંધવાનું, બળતણ માટેનું કાર્ય શેમાંથી કરતા, લાકડામાંથી. તો એ લાકડાએ લેવા દેવાની છૂટ આપી અને પશુઓને ચરાવવાની પણ છૂટ આપી. સ્થાનિક જનસમુદાયની સંમતિ તેમજ સક્રિય ભાગીદારીથી 1983 સુધી અરાબાડીના સાલના વન સમૃદ્ધ થઈ ગયા. બરાબર, તો કોની
સ્થાનિક જન સમુદાય જે હતો, આજુબાજુમાં રહેતો જે લોકો હતા, એની ભાગીદારી અને એક સફળ વ્યક્તિની દૂરદર્શિતાને લીધે, એટલે કે સક્રિય ભાગીદારીને લીધે 1983 સુધી અરાબાડીના સાલના વન કેવા થઈ ગયા, સમૃદ્ધ થઈ ગયા. એટલે એ વન હતા, એટલે કે જંગલ હતો 1272 હેક્ટરનો, એમાં ખૂબ સાલના વૃક્ષો થયા અને ખૂબ મોટા મોટા વૃક્ષો થયા. પહેલાં નકામા અને પડતર કહેવાતા જંગલની કિંમત 12.5 કરોડ અંદાજિત ગણવામાં આવી. પહેલાં એ જંગલ હતું ને હાવ પડતર હતું મિત્રો, નકામું હતું, પણ હવે એની કિંમત કેટલી 12.5 કરોડ રૂપિયા આંકવામાં આવી. સમજી ગયા મિત્રો? ખ્યાલ પડી ગયો? હવે મિત્રો આમાં હું એક વિડીયો જોઈન્ટ કરું છું. એ વિડીયો છે ને તમારે જોવાનો છે, ગીરના જંગલનો છે, અત્યારે ખૂબ વાયરલ થયેલો છે. એક અદિતિ રાવલ નામની છોકરી છે, એણે એક આખી ડોક્યુમેન્ટરી બનાવી છે. ડોક્યુમેન્ટરી મીન્સ કે ગીરના જંગલની બધી બાબત એણે સમજાવી છે અને બધું લખ્યું છે અને ખૂબ સારી છે. તમને એમ જ લાગશે કે હું ડિસ્કવરી જોઉં છું, બરાબર? એટલે એની સાથે હું એક વિડીયો જોઉં છું. ઘરે રહો, સ્વસ્થ રહો, તંદુરસ્ત રહો. નમસ્કાર. Welcome to the one and only place in the world where you can witness the pride of Gujarat, pride of India, Asiatic Lions. This is the first video of my life where we have tried to capture the wildlife, nature and culture of Gir forest. અને આ પહેલા પ્રયત્ન દરમિયાન જ સમજાઈ ગયું કે જે મજા નથી દુનિયાના ટોળામાં, એ મોજ છે ગીરના ખોળામાં. એટલે જ તો ગીરને માં કહેવાય છે. સાસણ ગીરમાં તમે કુલ 3 જગ્યાએથી જંગલ સફારી કરી શકો છો. આંબરડી સફારી પાર્ક, ગીર નેશનલ પાર્ક અને દેવળિયા પાર્ક, જેની મુલાકાતમાં જો તમે સવાર કે સાંજનો સ્લોટ બુક કર્યો તો સિંહના દર્શન અચૂકથી થઈ શકે છે. અને હા, જ્યારે પણ કોઈ પાર્કમાં એન્ટર થાઓ તો મેક શ્યોર યુ ફોલો ઓલ ધોઝ રૂલ્સ જે ત્યાં બોર્ડ ઉપર મેન્શન કર્યા છે. સાસણ ગીર શબ્દ બોલીએ એટલે માત્ર લોકોને લાગે સિંહ વિશેની વાતો હશે, પણ એશિયાટિક લાયન્સના અલગ અલગ મૂડ તમને બતાવું ને એના પહેલાં ચલો મુલાકાત કરાવું જંગલમાં વસતા એ જાનવરો અને પક્ષીઓની જેને મેં પોતાની જ મસ્તીમાં મગ્ન રહેતા જોયા છે. ગીર આખું કેવું હશે? જો એ સવાલ મનમાં થાય તો એનો જવાબ છે દેવળિયા પાર્ક જેવું. દેવળિયા પાર્ક એટલે ગીરનું મિની વર્ઝન, જેની મુલાકાત અચૂક લેવા જેવી છે.
દેવળિયા પાર્કનો મોસ્ટ હેન્ડસમ લાયન એટલે દેવરાજ. એના ચહેરા ઉપર જે ખુમારી છે, એની આંખોમાં જે કોન્ફિડન્સ છે અને એનો શાંત સ્વભાવ જોઈને એમ જ થઈ જાય કે સિંહ એ અત્યંત પ્રેમાળ જાનવર છે. એની આદત છે કે આંખોથી આંખો મિલાવીને ઇશારામાં જ વાત કરી લે છે. વાત કરે કે ના કરે પણ તમને માપી ચોક્કસથી લે છે. સિંહ છે ને એ રોયલ એનિમલ છે. એની ચાલ, એની આંખોને એક કે એક અદામાં તમને જાણે એની ખુમારી જોવા મળે. બ્યુટીફુલ વર્ડ આપણે છોકરી માટે વાપરીએ, પણ અહીંયા મેલ હરણ માટે આપણે કહેવું પડે કે યાર કેટલા બ્યુટીફુલ શિંગડા છે આના. અને આની ખાસિયત છે કે દર વર્ષે એના શિંગડા નવા આવે છે. ગીર સેન્ચુરીમાં આવી ત્યારે મને ખબર પડી કે આખા ગીરમાં નાખી દેતા ઓન પેપર ખબર નહીં કેટલા પણ 70,000 જેટલા હરણ છે ને એમાંથી બી મેલ હરણ જો આપણે ગણીએ ને તો 30-40 હજાર તો હશે. વિચારો 80,000 શિંગડા દર વર્ષે જતા ક્યાં હશે જ્યારે નવા આવતા હશે. તો મજાની વાત એ છે કે આ જે મેલ હરણ છે એમના શિંગડા જ્યારે ખરી જાય છે તો એ પોતે જ પોતાના ખરેલા શિંગડા ખાઈ જાય છે ને એમાંથી એમને એમના બોડીમાં કેલ્શિયમ મળે છે. અવનવી વાતો જાણવા મળે છે મને ગીરમાં આવીને. જંગલની જિંદગીમાં ટાઈમનો કોઈ કોન્સેપ્ટ જ નથી. कोई भागा दौड़ी नहीं, जो भी वक्त मिला उसी में जीते हैं, खुश रहते हैं. સાઉન્ડ છે ને એ ઈશારો છે. સિંહ ગર્જના એ એની સિંહણ માટેનો ઈશારો છે કે યુ આર સેફ. અને જે એના ટેરિટરીની બહારના લોકો છે એના માટે વોર્નિંગ છે કે યુ આર નોટ સેફ, આઈ એમ હિયર. એને હક બને છે આપણો રસ્તો રોકવાનો, કારણ કે આપણે એના એરિયામાં છે, એના જંગલમાં, એના ઘરમાં. ગુજરાતની જીવાદોરી એટલે માં નર્મદા અને ગીરની જીવાદોરી એટલે કમલેશ્વર ડેમ. ગીરમાં કુલ 4 ડેમ આવેલા છે, જેમાંનો સૌથી મોટો ડેમ એટલે કમલેશ્વર ડેમ, જેનું મોટા ભાગનું પાણી વાઇલ્ડ લાઈફ માટે વપરાય છે. કહેવાય છે કે આ જગ્યાએ 150 જેટલા મગર તમને જોવા મળે. ગીર જતાં પહેલાં હું હંમેશા વિચારું કે લોકો ગાંડી ગીર કેમ કહે છે, પણ પછી ખબર પડી કે ગીરને જોઈને એની સુંદરતા ઉપર મોહી પડાય. ત્યાંના લોકોનો પ્રેમ ભાવ જોઈને તમને એમ થાય કે ઓહો કેટલા ઘેલા લોકો છે. ને એ જ જે ઘેલાપણું છે એને કહેવાય છે ગાંડપણ, અને ત્યાંથી વર્ડ આવ્યો છે ગાંડી ગીર,
ગીરની મુલાકાત લો એટલે ગાંડા થઈ જવાય. કાચિંડાના જે રીતે કલર બદલાય એવી રીતે ગીર સેન્ચુરીના પણ કલર બદલાય. 6 મહિના મસ્ત લીલુંછમ અને પછીના 6 મહિના ડ્રાય જંગલ. અત્યારે અમે એ સિચ્યુએશનમાં આવ્યા છીએ જ્યાં જંગલ ડ્રાય થવા જઈ રહ્યું છે અને ત્યારે જંગલનો કલર બદલાઈ જાય ભાઈ. અને પછી તો થોડા જ મહિનામાં કેસુડાના ફૂલથી આહા. ગીર સેન્ચુરીમાં ફરવા આવો ત્યારે ટુરિઝમનો છેલ્લો પોઈન્ટ એટલે દેવા ડુંગર, જ્યાં જતી વખતે રસ્તામાં મેં જોયું એક બાદશાહી મિજાજવાળું અદ્ભુત ગામ. સિરવાણ ગામ જે 200 વર્ષથી પણ વધારે સમયથી કોને સાચવીને બેઠા છે, કોની સંસ્કૃતિ સાચવીને બેઠા છે. કહી શકાય કે આફ્રિકનની સંસ્કૃતિ જે છે, એમની જે ભવ્ય વારસો છે, એમનો જે ડાન્સ છે, એનાથી ઘણી બધી જગ્યાએ ગીરમાં સ્વાગત થતું જોવા મળે છે. સીધી બાદશાહ. અને આપણે નોર્મલ ભાષામાં એવું કહીએ કે ભેંસો નવડાવે છે, પણ આ લોકોની લેંગ્વેજમાં ધમારે છે. ભેંસોને ધમારે ને એટલે એને બહુ ગમે, એને ઠંડક બહુ જ પ્રિય હોય ને એટલી મસ્ત ચોખ્ખી થઈ જાય. અને સાંભળ્યું છે કે એનાથી એના દૂધના ઉત્પાદનમાં પણ ખાસો એવો વધારો જોવા મળે. અને ગીરમાં તો ભેંસના દૂધનું સખત મહત્વ છે. અહીંયાની તો લોકો આવે ને એટલે સ્પેશિયલ ચા પીતા હોય છે કે અમે તો પ્યોર બફેલો મિલ્કની ચા પીધી. એની પાછળની મહેનત આ લોકો કરે છે. માલધારી સમાજના લોકો સદીઓથી સિંહની સાથે હળી મળીને રહે છે. એમનું કહેવું છે કે સિંહ છે તો અમે છીએ ને અમે છે તો સિંહ છે. એમની રહેણી કહેણી કેવી હશે એ જોવાની લાલચને હું રોકી ના શકી અને મેં મુલાકાત લીધી નેહડાની. દુધાળા નેસમાં જે વીરાભાઈ છે એમના નેસડાની મુલાકાત અમે લઈશું. ટોટલ 50 જેટલા માલધારી સમાજના વ્યક્તિઓ અહીંયા રહે છે અને કહેવાય છે કે પ્યોર બફેલો મિલ્કની બનેલી આ જો ચા નથી પીધી ને તો કોઈ મહેમાન ગતિ તમે માણી જ નથી ગીરમાં આવીને. ચલો ટેસ્ટ કરાવું તમને હું વર્ચ્યુઅલી. મારું બચ્ચું વર્ઝન આવ્યું છે. તો પકડાવું ને એને ચા પીવાની તો મજા આવે. હા તો મજા આવે. નેહડાની ચા આટલી મીઠી લાગી તો વિચારો સાંજ પડે ગીરનું ભાણું કેવું લાગે. ગાડી આપોઆપ છે ને એક ઢાબા ઉપર રોકાઈ જ ગઈ. તો 70 વર્ષ જૂની છે આ જગ્યા અને બારા સસરાએ પણ એ રોટલા કર્યા છે. હા બાઈ શીખ્યા છે એમના સસરા પાસેથી કે પછી ઘરેથી જ પરણીને આવ્યા ત્યારે જ? ઘરેથી જ શીખીને આવ્યા હતા. એવું? તમે જો મુલાકાત લો ને ગીરની તો એનું દેશી ભાણું અચૂકથી ટ્રાય કરજો.
સિંહો માટે તો આ પાર્કની બહાર આવેલ આંબાવાડી પણ એમનું જ ઘર છે. કેટલીય વાડીમાં તમને સિંહ એમના પરિવારની સાથે આંબા નીચે મોજ લેતો જોવા મળી જાય. હું જન્મી ત્યારથી લઈને અત્યાર સુધીમાં પહેલાં ક્યારેય ગીરનું જંગલ જોવા કેમ ના આવી એનો મને તો અફસોસ થઈ ગયો. તમે ના કરતા એ અફસોસ? વસવસો થશે જ્યારે પણ જો ગીરની પહેલી મુલાકાત કરશો. મનમાં એમ તો થશે જ કે અરે इससे पहले हमने इसकी मुलाकात क्यों नहीं ली. કલેજું હોય તો સિંહ જેવું. એની આજુબાજુ ગમે તેવી પ્રજા આવી જાય બોસ, કોઈ પણ પ્રકારના ભય વિના એને જ્યાં બેસવાની ઈચ્છા થાય ને એ બિંદાસ ત્યાં બેસી જાય. એ બેસે એ જ એનો એરિયા અને એ જ એની જગ્યા અને એ જ એની ગાદી. સિંહના ઠેકાણા ના હોય એ કહેવતનો મતલબ સમજવો હોય તો ગીરના જંગલોમાં કલાકોના કલાકો વિતાવવા પડે. કારણ કે આ જેટલા પણ વિડીયોઝ તમે જોઈ રહ્યા છો એની પાછળ ઘણા દિવસો અને ઘણા કલાકોની મહેનત છે. વધારે પડતું ખાઈને ખાલી ગુજરાતીઓને આફરો નથી ચડતો ભાઈ. જંગલના રાજા પણ જ્યારે થોડું અનલિમિટેડ ખાઈ લે ને, આપણે થાય છે ને અનલિમિટેડ થાળીમાં 10 રોટલી ખાઈ લઈએ તો કેવું થાય, એને પણ આફરો ચડે ને પછી આડોટવા લાગે. ઊભો થવાનું નામ જ ના લે. ધ મોસ્ટ આળસુ મોમેન્ટ અમે કેપ્ચર કરી છે આ વખતે. આવી રીતે જ્યારે સિંહણ એકલી હોય ને તો ગીરના લોકો એને એમ કે હા રેઢી બેઠી છે પેલી સિંહણ. રેઢી એટલે સિંગલ. ગીરના જંગલમાં જ્યારે સિંહ તમારો રસ્તો કાપે ને એટલે મોટા ભાગે જીપ બંધ કરી દેવામાં આવે. એની ઉપર થતી હલનચલનને ઓછી કરી દે અને ધીમા અવાજે લોકો એને જોવાનો લાવો લે. ગીર નેશનલ પાર્કમાં છે ને મને આ શેર સૌથી વધારે કેમ ગમ્યો? એની કેશવાળીના લીધે. વહેલી સવારે પણ મને છે ને આનાથી જ મુલાકાત થઈ હતી. ઇનફેક્ટ આનું ને મારું કંઈક તો લેણું છે. જેટલી વાર મળે છે ને એટલી વાર મારા રસ્તામાં આવીને શાંતિથી બેસી જાય છે અને પછી આંખોમાં આંખો નાખીને જોયા જ કરે મને. એવું લાગે કે જાણે કહેતો હોય ખાલી એક વાર ના આવતી, આવી જ છે તો પછી લોકો સુધી આ બધી વસ્તુ એવી રીતે પહોંચાડજે કે મને જોવા હંમેશા બધા આવે. માં વસુંધરા પણ જાણે ઈચ્છતી હતી કે તમે લોકો આવો અને આ સુંદરતા લોકો સમક્ષ રજૂ કરો. પ્રકૃતિની દેવી, મધર ઓફ નેચર માં વસુંધરાની કૃપા ના હોય ને તો આટલો અદ્ભુત વિડીયો બનાવવો લગભગ અશક્ય છે. ગીરના જંગલની મુલાકાતથી હું એક ખાસ વસ્તુ શીખી કે કોઈ એક પ્રજાતિ કે એક આખા સમુદાયને નહીં પણ આખા હેબિટાટને બચાવવાની જરૂર છે. નહીતર ખરેખર જંગલ કેવું હશે ને એ ફિલ્મ્સની સ્ક્રીન પૂરતું સીમિત થઈ જશે. જે રીતે વન મિત્રો, માલધારી કમ્યુનિટી, રેન્જ ઓફિસર્સ, લોકલ વિલેજર્સ, ટ્રેકર્સ અને ફોરેસ્ટ ઓફિસર્સ આપણું વન અને વન્યજીવને બચાવવા માટે મહેનત કરે છે, આશા રાખો કે આપણે પણ એમાં કંઈક ને કંઈક કોન્ટ્રીબ્યુટ કરી શકીએ. અને આવનારા દિવસોમાં સિંહ જે ખાલી ગુજરાતમાં જ છે એની વસ્તી જેમ જેમ વધતી જાય એમ એમના જંગલનો વિસ્તાર પણ વધતો જ રહે.